જયસ્વાલ દર્શન કુમાર હરેશભાઈ જે એફપીએસ છે એમની દુકાન ઉપર અમને ફોન ઉપર એવી સૂચના મળી કે જે એમની દુકાનમાંથી જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે. એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે, અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ, અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે. એની કોઈ હજી તપાસણી કરતાં કંઈ જવાબ મળેલ નથી. એ દુકાનની બહાર જે ટેમ્પો છે એ અમે ઝડપી પાડ્યો છે, એટલે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે એ બાબત હજી કોઈ ક્લિયર થયેલ નથી. ટેમ્પોનો જે ડ્રાઈવર છે એ બી ડ્રાઈવર માલિક અને એની કોઈ અત્યારે તપાસ નથી, એ તપાસનો વિષય છે. જો ડ્રાઈવર કોણ છે અને એનો માલિક છે પોલીસ તપાસનો વિષય છે. આ ફક્ત ને ફક્ત પુરવઠા બાબતની જે ચકાસણી હતી ટેલિફોનિક, એટલે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર હાજર મામલતદાર અને મારી ટીમ અમે હાજર રહી અને આ જે સીઝર હુકમ આપ્યો છે અને જે ટેમ્પોનો જે છે એ અમે ગોડાઉન મેનેજરને અત્યારે સોંપણી કરીશું. ત્યારબાદ જે આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એનો કોઈ હજી જવાબ મળ્યો નથી કે રાત્રે દુકાન કેમ ખુલ્લી રાખી છે. મામલતદાર તરીકે અને સ્ટાફ તરીકે મારા જે મને ફોન આવ્યો અચાનકથી, એટલે અમે એમાં તાત્કાલિક પગલાં લીધા છે, અને એ પ્રમાણે અમે જે પુરવઠા કાયદા પ્રમાણે જે નિયમ અનુસાર સીઝર કરવાનું આવે છે એ પ્રમાણે અમે એને સીઝરનો ઓર્ડર આપી દીધો છે અને એની સહી લીધી છે, અને હવે એમને પાછું જે વિતરણ માટે અમે સોંપણી કરી છે. જે ટેમ્પો છે એ ટેમ્પો ગોડાઉન મેનેજરને સોંપીને કાલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ.